વડોદરાના નેશનલ હાઈવે પર કપુરાઈ પોલીસની ટીમે રેડ પાડી કન્ટેનરમાંથી ₹20 લાખ ઉપરાંતના દારૂના જથ્થાને ઝડપી પાડ્યો છે. શહેરમાં પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ નાબૂદ કરવાના ભાગરૂપે કપુરાઈ પોલીસ ટીમે એક મોટી સફળતા મેળવી છે. પોલીસે ચોક્કસ બાતમીના આધારે નેશનલ હાઈવે 48 પર તરસાલીથી જાંબુઆ બ્રિજ તરફ જતા ગોકુલ કટ પાસે ખુલ્લી જગ્યામાં ઓચિંતી રેડ કરીને ભારતીય બનાવટના વિદેશી દારૂના મોટા જથ્થાને પકડી પાડ્યો છે. બાતમીવાળા સ્થળે એક શંકાસ્પદ અશોક લેન્ડેડ કન્ટેનર ઉભેલું જોવા મળ્યું હતું. જોકે પોલીસની ગાડી જોઈને કન્ટેનરનો ચાલક અંધારાનો લાભ ઉઠાવીને સ્થળ પરથી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. પોલીસે જ્યારે કન્ટેનરનું સીલ તોડીને અંદર તપાસ હાથ ધરી ત્યારે તેઓ ચોંકી ઉઠ્યા હતા. કન્ટેનરમાં ઉપરના ભાગે પાઇપો ગોઠવેલી હતી અને તેની આડમાં વિદેશી દારૂનો મોટો જથ્થો છુપાવવામાં આવ્યો હતો. પોલીસે કન્ટેનરમાંથી જુદી જુદી બ્રાન્ડની નાની મોટી કુલ 11,628 દારૂની બોટલો રિકવર કરી છે. કપુરાઈ પોલીસે આ મામલે કાયદેસરનો ગુનો નોંધી નાસી છૂટેલા કન્ટેનર ચાલક તેમજ દારૂનો આ જથ્થો મોકલનાર અને મંગાવનાર ઇસમોને ઝડપી પાડવા માટે આગળના ચક્રો ગતિમાન કર્યા છે.